નમસ્તે ગુજરાત. દરેક સંબંધમાં સોનું છુપાયેલું હોય છે, જે બગડી ચૂકેલા સંબંધો પણ સુધારી શકે છે. તમારા બધા જ સંબંધોને તથા જીવનને સમૃદ્ધ બનાવવું હોય તો એ છુપાયેલો સોનાનો ખજાનો શોધવો પડે છે. ખજાનાનું ખોદકામ શરૂ કરતા જ તમને સોના મહોરો મળવા લાગશે. તરત જ હાથમાં કાગળ અને પેન લઈને સંબંધીનું નામ લખીને સામે કૃતજ્ઞતા વ્યક્ત કરો. દાખલા તરીકે, પોલ, તમે મારી સાથે જે સમય ગાળ્યો તેને માટે હું અત્યંત તમારી આભારી છું. હવે આપણા બંને વચ્ચે સંબંધ નથી રહ્યો, પરંતુ મને ઘણું શીખવા મળ્યું. પહેલા મારામાં ઘણી અણસમજણ હતી, હવે હું વધુ પરિપક્વ થઈ છું અને એ પરિપક્વતા મને આજે મારા નવા સંબંધોમાં ખૂબ મદદરૂપ થાય છે. છૂટા પડતા પહેલા આપણે ઘણી મજા કરી છે, આપણે સાથે ઘણું હર્યા ફર્યા છીએ અને તેમાંથી આનંદ પણ મેળવ્યો છે. તેની માટે થેન્ક્સ. આ પ્રમાણે 10 મુદ્દાનું લિસ્ટ બનાવતાની સાથે જ એ વ્યક્તિ તથા એ સંબંધ પ્રત્યેની ઘૃણાનું બાષ્પીભવન થવા લાગશે. હૃદયમાં જે નફરતની લાગણી